હવે સમાચાર જોઈએ વિસ્તારથી તો રાજ્યભરમાં લોક રક્ષક દળ એલઆરડી કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા શહેરમાં 118 કેન્દ્રો પર 35,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા। સમગ્ર આયોજન દરમિયાન તંત્ર દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને પરીક્ષાર્થીઓને બાયોમેટ્રિક ચેકિંગ અને સ્કેનિંગ પ્રક્રિયા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની 12,004 જગ્યા માટે રાજ્યના 7 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી। કુલ 2.48 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ઉમેદવારોએ પરીક્ષા આપી છે। ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર સહિત 825 કેન્દ્ર શાળા ખાતે પરીક્ષા યોજાઈ હતી। વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા ભાવિ પોલીસને આવકારવામાં આવ્યા હતા અને તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી। ત્યારે ચેકિંગ સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ પણ રાહ જોતા નજરે પડ્યા હતા। ત્યારે વાલીઓએ સંતાનો પાસ થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તંત્રના બંદોબસ્તથી વાલીઓ અને પરીક્ષાર્થીઓ ખુશ થયા હતા। શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી। ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તૈયારીઓ કરનારા માટે પેપર ઘણું સરળ હતું। જી બિલકુલ, આજે લોકરક્ષકની પરીક્ષા છે, જેમાં બહુ જ પ્રોપર ઝીણવટભર્યું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને તે બાબતે ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી અધિકારીઓને, કર્મચારીઓને। ત્યારબાદ ગઈકાલે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું અને આજે પ્રોપર બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો તેમ અમે પ્રોપર એને જે પેપર્સ છે એને સ્ટ્રોંગ રૂમમાં અમે હોલ્ડ કર્યા હતા। ત્યાંથી સ્ટ્રોંગ રૂમમાં એને પ્રોપર બંદોબસ્ત સાથે અમે સ્કૂલમાં પહોંચાડ્યા છે, જેથી સ્કૂલમાં પણ સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલું છે। આ ઉપરાંત મેઇન ગેટમાં જ્યારે બાળકો આવે છે ત્યારે ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે, HHMDથી ચેકિંગ ફ્રિસ્કિંગ થાય છે। ત્યારબાદ જે બાયોમેટ્રિક થાય છે ત્યાં પણ અમે વિડીયોગ્રાફીથી એનું રેકોર્ડિંગ કરી રહ્યા છે અને પ્રોપર એમના જે ડોક્યુમેન્ટ છે વેરિફિકેશન કરી રહ્યા છે। ત્યારબાદ દરેક રૂમમાં પણ અમે જે સ્કૂલના જે કેન્દ્રો છે એમાં જે રૂમ છે એની અંદર પણ અમે CCTV રાખ્યા છે અને તેનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ થઈ શકે તે માટે વ્યુઇંગ કમિટી પણ બનાવવામાં આવી છે। તો પ્રોપર પ્લાનિંગ સાથે, ઝીણવટભરી પ્લાનિંગ સાથે એનું બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું જે હતું એનું યોગ્ય રીતે પાલન પણ થઈ રહ્યું છે। પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરીક્ષા દરમિયાન ચુસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। વડોદરાના અનેક કેન્દ્રો પર પોલીસ અધિકારીઓ દ્વારા વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। પરીક્ષા સ્થળોએ CCTV કેમેરા, મેટલ ડિટેક્ટર અને સ્પેશિયલ ચેકિંગ સ્ક્વોડ સાથે સુઘડ વ્યવસ્થા જોવા મળી હતી। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના રોજ સર્જાયેલી